નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે વરિષ્ઠ તંત્રી અને બેબાક વાત કરનાર, તથ્યો સાથે વાત કરનાર પત્રકાર દિલીપ પટેલ જોડાયા છે. દિલીપભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આભાર હરિભાઈ આપનો. દિલીપભાઈ, આજે જે વાત આપણે કરવી છે એ ખેડૂતોની વાત કરીશું, ગુજરાતના ખેડૂતોની વાત કરીશું. હા, 3 કાળા કાયદા નરેન્દ્ર મોદીની સરકાર પોતાના મળતિયાઓને લાભ પહોંચાડવા માટે જે કંઈ કરવા માંગતી હતી એના માટે એને કાયદા તો બનાવ્યા, પરંતુ 1 વર્ષ સુધી સતત પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના ખેડૂતોએ જે આંદોલન કર્યું, દિલ્હીને ઘેરવાની, દિલ્હી આવવાની જે કોશિશ કરી, ત્યારે આ સરકાર એટલી નિર્મમ હતી કે એણે 700 ખેડૂતોની શહીદી પર પીછેહટ કરવી પડી. અને એવું કહેવાય છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ખેડૂતોના હિતની વાત કરે છે, એમણે એ વખતે ટિપ્પણ કરી હતી કે મારા માટે થોડા મર્યા છે. હવે એમના વતન રાજ્ય ગુજરાતમાં તો રોજે રોજ ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે. હજુ હમણાં જ ધાંગધ્રાના કોંડ ગામે મને લાગે છે કે બહુ જૂજ પ્રમાણમાં ખેડૂતોની હાજરી, 44 જેટલા ખેડૂતો કદાચ પોતાના ખેતરો બચાવવા માટે ની કોશિશમાં હોય અને અદાણીના થાંભલા ત્યાં નંખાતા હોય, ત્યારે નરેન્દ્ર મોદીની પાર્ટીની જે 30 વર્ષથી ગુજરાતમાં સરકાર છે, ભૂપેન્દ્ર પટેલ જે આમ તો ખરેખર તો ખેડૂત પુત્ર ગણાય, આમ તો ભલે શિક્ષક પુત્ર હોય પણ પટેલ છે એટલે ખેડૂત જ કહેવાય અને ખેડૂતોના હામી હોવાનો હંમેશા દેખાડો કરે છે. એમની સરકારની પોલીસ 44 ખેડૂતોના આંદોલનને રોકવા માટે 800 જેટલી પોલીસ ત્યાં ખડકી દેવામાં આવતી હોય. મને લાગે છે કે આ રાજ્યનો વહીવટ અદાણીને સોંપી દેવાયો હોય એવું લાગ્યા વિના રહેતું નથી. આ સંદર્ભમાં દિલીપભાઈ નો અભ્યાસ ઘણો છે. કચ્છમાં પણ જ્યારે જ્યારે ખેડૂતો પર અત્યાચાર થયા, ખેડૂતોએ આંદોલન કર્યા પોતાની જમીન બચાવવા માટે, પોતાના ખેતરો બચાવવા માટે, અને ત્યાં ઘૂસણખોરો આવી જાય અને ઉપરથી પોલીસ અધિકારીઓ પાછા છે, તમે આ જમીનના માલિક છો એના દાખલા બતાવો, 7/12 ઉતારા બતાવો, આવું જ્યારે કહેતા હોય ત્યારે પોલીસ પગાર પ્રજાનો લે છે અને સેવા અદાણીની કરે છે. એટલે અદાણી પાસેથી પણ પગાર લે છે કે શું, એવો પ્રશ્ન ઉઠ્યા વિના રહેતો નથી. દિલીપભાઈ, આજે ધાંગધ્રાની જે ઘટના છે અને એવી બીજી ઘટનાઓ જે થઈ રહી છે એના વિશે આપ વિસ્તારથી ખેડૂતોના હિતમાં આપણી ચેનલ પર વિશ્લેષણ કરો એવો આપને અનુરોધ છે. દિલીપ. અરે ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે જે ખેડૂતો ઉપર અત્યારે આ વીજ લાઈન નાખવાના સંદર્ભમાં જે અત્યાચારો થઈ રહ્યા છે, ખેડૂતોના ખેતરમાં ઘૂસી જઈને ગેરકાયદેસર રીતે અદાણીની ફેવરમાં અને બીજી એક કંપનીની ફેવરમાં આ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે. આ કોઈ એકલ લોકલ ઘટનાઓ નથી અને એટલા મોટા વ્યાપક પ્રમાણમાં આખા ગુજરાત ઉપર જેની અસર થઈ રહી છે કે જેની ભાગ્યે જ કોઈ પત્રકારો નોંધ લઈ રહ્યા છે. તમે એની નોંધ લીધી, બહુ સારી વાત છે, કારણ કે આ બાબતો મોટાભાગે ન્યૂઝપેપર જે છે, જે મેઇન સ્ટ્રીમ ન્યૂઝપેપર મૌન છે, ટીવી ચેનલો એ છૂટક છવાયા ઘટનાઓ બતાવી દે છે. જીએસટીવી અને વીટીવીને બાદ કરતા બીજી કોઈ ટીવી ચેનલો આનું વ્યાપક પ્રમાણે કવરેજ પણ આપતા નથી. સમાચાર આપવા પડે એટલા માટે આપી દે 2-4 સેકન્ડ પૂરતા, પણ એનું કોઈ વ્યવસ્થિત રીતે આનું સંશોધન કરીને કે ખરેખર વાસ્તવિકતા શું છે એ બતાવવાનો પ્રયત્ન પત્રકારો પણ નથી કરતા. એટલે તમે જે આ પ્રયત્ન કર્યો છે ખરેખર બહુ સારી વાત છે કે કમસે કમ જ્યાં ખેડૂતોની વેદના રજૂ થઈ શકે એવી આખી ઘટનાઓ છે. આ એટલા માટે મહત્વનું છે હરિભાઈ કે આ અદાણી કંપની જે ખાવડાથી હાઇબ્રિડ જે વીજળી પેદા કરી રહી છે, સોલાર અને વિન્ડ એનર્જી બંને,
3 ગીગાવોટ ટોટલ બધી થઈને વીજળી પેદા થવાની છે. અને એના માટે રિલાયન્સ અને અદાણી આ બંને કંપનીઓ થઈને, કચ્છમાં પણ રિલાયન્સ એના પોતાની યુનિટ નાખી રહી છે, તો એ બંને કંપનીઓ થઈને 19 વીજ લાઇન હેવી ટેન્શન કે જે 250 મેગાવોટ કરતા પણ વધારે એમાં વહન થઈ શકે એ પ્રકારની વીજ લાઇન નાખવામાં આવી રહી છે. તો એ એટલી ખતરનાક વીજ લાઇનો છે કે ખેડૂતો ત્યાં એ ખેતરોમાં કામ કરી શકતા નથી, એટલો મોટો અવાજ આવે છે. અને આ માત્ર 1-2 ખેતરોમાં નહીં, ઓછામાં ઓછા 5 લાખ હેક્ટરમાં આ લાઈનો નખાવાની છે. હમણાં જે આપે કોંઢની જે વાત કરી, તો કોંઢ એક છેલ્લી ઘટના છે કે જ્યાં એ 8 મહિનાથી ખેડૂતો લડી રહ્યા છે અને 8 મહિનાથી અદાણીને ત્યાં ફાવવા દીધા નથી. ત્યાં સુધી કચ્છથી લઈને ત્યાં સુધી ધ્રાંગધ્રા સુધી એને લાઈન ઓકે કરી લીધી છે, ખેડૂતોના ખેતરોમાં નાખી દીધી છે. પણ આ એક ગામ એવું સંયુક્ત અને સંગઠિત ગામ હતું કે જ્યાંના ત્યાં 44 જેટલા ખેડૂતોએ એનો વિરોધ કર્યો કે જ્યાં સુધી અમને વળતર નહીં આપો ત્યાં સુધી અમારા ખેતરમાં તમને પ્રવેશવા નહીં દઈએ. આ સતત વિરોધ કરતા હતા. એક અઠવાડિયા પહેલા આ જ ગામમાં જઈને લગભગ 200 જેટલી પોલીસ અને કલેક્ટર ઓફિસના અધિકારીઓ અને સાથે સાથે સરકારના અધિકારીઓ જે છે એ એપીજીવીસીએલ થી લઈને બીજા ઘણા બધા અધિકારીઓ કે જે વીજળીના પ્રશ્નો સાથે જોડાયેલા છે, એવા બધા અધિકારીઓ ત્યાં ખેતરોમાં જઈને ગાડીઓ અને બસ ભરીને ત્યાં ગયા હતા. પણ ખેડૂતોએ કહ્યું કે નહીં, જ્યાં તમારે અહીં થાંભલો નાખવો હોય તો અમને વળતરનો ચેક લઈને આવો, પછી એ સિવાયની તમે વચન આપશો એના પર અમને એક પણ ભરોસો નહીં. અને આ ખેડૂતોની વાત એટલા માટે સાચી છે કે ત્યાં જે કચ્છમાં પહેલી વીજ લાઈન નાખવામાં આવી હતી અદાણી દ્વારા, એમાં જે પહેલા ખેડૂત જે અસરગ્રસ્ત છે રમેશ પટેલ કરીને, એનું ખેતર, એને વળતર આપવા માટેના વચનો થયા, બધું જ થયું અને એના ખેતરમાં એને થાંભલો નાખવા દીધો. એને વિરોધ કર્યો હતો, શરૂઆતથી જ વિરોધ કરતા આવ્યા છે અને એને આજ સુધી વળતર મળ્યું નથી, આજ સુધી હરિભાઈ. અને અને એટલા માટે આ ખેડૂતો કહી રહ્યા છે કે નહીં, તમે જ્યાં સુધી અમને વળતર નહીં આપો, કોંઢ ગામના જે ધ્રાંગધ્રા તાલુકામાં આવેલું છે સુરેન્દ્રનગરના, તો ત્યાં આ ખેડૂતો સંગઠિત થયા. અને પછી અચાનક જ ત્યાં ગઈકાલે ઓછામાં ઓછા 800 જેટલી પોલીસ અને બીજા બધા અધિકારીઓ થઈને 1000 જેટલા લોકો ત્યાં રીતસર ઘેરી લેવામાં આવ્યું. ગામ અને આ જમીનો જ્યાં ખેડૂતો વિરોધ કરતા હતા ચારે બાજુથી, અને ખેડૂતોને પકડીને પોલીસ તેને લઈ જવા માંડી. અને એને આરોપ પણ મૂક્યો ખેડૂતોએ કે ભાઈ અમારી ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે. અને એ બધાને ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને ત્યાં એમને રાખી મૂકવામાં, કલાકો સુધી પીવાનું પાણી પણ ન આપ્યું. પોલીસની પહેલી જવાબદારી છે કમસે કમ એને ખાવાની ભૂખ લાગી હોય, દવાથી લઈને પાણીની વ્યવસ્થા એને કરવી જોઈએ, પણ એ પણ ન કરી. તો આ બધી જ ઘટનાઓ જે બની. પણ આમાં ગંભીર બાબત એ છે હરિભાઈ કે જ્યારે પહેલી વખત વિરોધ ખેડૂતોએ કર્યો આજથી 8 અઠવાડિયા પહેલા, તો મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા ત્યાંના જે એક આગેવાન એકદમ યુવાન છોકરો છે, 26 વર્ષનો છે અને એ લડત આપી રહ્યો છે, એમને શક્તિસિંહ કરીને જે છે એમને ત્યાં બોલાવવામાં આવ્યા અને એની સાથે ચર્ચા કરી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે. અને એવું કહ્યું કે તમારી જે કઈ સમસ્યાઓ છે એનો ઉકેલ લાવી દઈશ, કલેક્ટર તમને બોલાવશે, તમે એની સાથે ચર્ચા કરજો અને જે કઈ પ્રશ્ન હશે એ તમામ બાબતોનો એ નિવેડો લાવી દેશે. પણ આજ સુધી નથી કલેક્ટરે કોઈ મેસેજ મોકલ્યો કે નથી કલેક્ટરે ચર્ચા કરવા માટે, મંત્રણા કરવા માટે, વળતર આપવા માટે કોઈ જ વાત ન કરી. તો ભૂપેન્દ્ર પટેલે જે વચન આપ્યું હતું કે તમારી સમસ્યાનો નિવેડો આવી જશે, એ પણ અહીંયા નથી. સામાન્ય રીતે ભૂપેન્દ્ર પટેલ સામેથી કોઈ ખેડૂતોને બોલાવતા નથી, સામાન્ય રીતે કે 1-2 ઘટનાઓને બાદ કરતા. એમણે બોલાયા એ સારી વાત છે, પણ કેમ બોલાયા પછી શું થયું એ સવાલ ઉભો રહે છે. તો તમે જે વાત કરી કે આમાં સરકાર છે એ આ કંપનીઓ સાથે મળી ગઈ છે, માત્ર ખેડૂતોને ભ્રમિત કરે છે કે તમારા પ્રશ્નો અમે ઉકેલી દઈશું અને એમ કરીને વિશ્વાસ સંપાદન કરવાનો પ્રયત્ન કરે છે. પણ આ કોંઢ ગામના ખેડૂતો બધી જ ચાલાકી જાણતા હતા અને એટલા માટે એને કહ્યું કે તમે ચેક લઈને આવો, અમારી વળતર, અમારી જમીન એટલી આખા તાલુકામાં આ ગામની જે જમીન એટલી ફળદ્રુપ જમીન છે કે ત્યાં સૌથી વધારે ઉત્પાદન મળે છે અને એમાં ત્યાં નર્મદાની નહેર પણ, એનું પાણી પણ ત્યાં પહોંચે છે કેટલાક વિસ્તારમાં, બધે નથી પહોંચતું. તો
તાલુકામાં આટલું સરસ ઉત્પાદન મેળવતું ગામની ખેડૂતોની જમીન ઉપર જ્યારે થાંભલાઓ નાખવામાં આવે ત્યારે આખી આ ઘટના બને છે. માત્ર હરિભાઈ આ એક ગામ પૂરતી નથી. આપને મેં જે કોઈક આવી 19 વીજ લાઈન નીકળે છે અને એમાં ઓછામાં ઓછા 5 લાખ ખેડૂતોને એની સીધી અસર થવાની છે અને લગભગ 5 લાખ હેક્ટર અને અસર થવાની છે. લગભગ 15 લાખ ખેડૂતો જેવા ખેડૂતોને લગભગ એની અસર થશે. 15 લાખ જેવા ખેડૂતોને આ બધું જ તમે ગણો. કારણ કે દ્વારકા તમે જુઓ તો દ્વારકામાં 2000 કિલોમીટરની લાઈન માત્ર દ્વારકામાં નાખવામાં આવી છે. ત્યાં પવનચક્કીથી વીજળી પેદા થતી હોય અને સોલાર બંને કરીને. તો જો એક જ સૌથી નાનો જિલ્લો છે દ્વારકા જિલ્લો, તો ત્યાં આ 2000 જેટલા ખેડૂતોના ખેતરોમાં નાનાથી લઈને મોટા વીજ પોલ નાખી દીધા છે. તો આ બધી બાબતો છે એટલી ગંભીર છે કે ખેડૂતોના જેના ખેતરમાં એક પોલ આવે છે હરિભાઈ, તો એ પોલ આવે છે તો એની જે બજાર કિંમત હોય છે એ સીધી 75% ઘટી જાય છે. એક વીઘાની જમીન 1 લાખ રૂપિયા હોય તો 75,000 ઘટી જાય છે અને માત્ર 25,000 એની કિંમત થઈ જાય છે. આવા અનેક ખેડૂતોની ઘટનાઓ બની છે. અનેક ખેડૂતોની અમદાવાદ જિલ્લામાં 7 જેટલા ખેડૂતોના 1 લાખ જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે આ કંપની દ્વારા. 1 લાખ, અને એને પણ વળતર આપવામાં આવ્યું. તો આ એક આખો રાજ્ય વ્યાપી પ્રશ્ન છે. માત્ર જે છૂટક ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે, પણ ખરેખર સાચા અર્થમાં આ કોઈ એક ખેડૂતનો પ્રશ્ન નથી, એક ગામનો પ્રશ્ન નથી. અત્યાર સુધીમાં મારી ગણતરી પ્રમાણે લગભગ 95 થી 96 જેટલા ગામડાઓએ વિરોધ કર્યો છે, પણ એ બધા છૂટક છે, સંગઠિત નથી થયા. સંગઠિત માત્ર કેટલાક 5,000 જેટલા ખેડૂતો અમદાવાદમાં આવ્યા હતા. અમદાવાદની અદાણીની જે ઓફિસ છે મકરબામાં, ત્યાં દેખાવો કર્યા હતા અને એમણે માંગણી કરી હતી કે તમે કહો છો કે તે નકશા અને બધું અમે વિગતો દસ્તાવેજો અમે આપીએ છીએ, તમે તો આપતા નથી. તો એ ખેડૂતો ત્યાં ગયા હતા. પછી કંઈક કંપની દ્વારા કેટલીક વિગતો આપવામાં આવી હતી, પણ જે ખેડૂતો માંગે છે તો આપવામાં આવતી નથી. તો કંપનીની પણ આમાં દાદાગીરી સ્પષ્ટપણે હરિભાઈ દેખાઈ રહી છે. જી, આપે જે વાત કરી એમાં 2 મુદ્દાઓ બહુ જ મહત્વના ફલિત થાય છે. એક કે મુખ્યમંત્રી પોતે વચન આપે છતાં એ વચન પડાતું નથી. એટલે મુખ્યમંત્રીના વચનની કેટલી કિંમત મુખ્યમંત્રી કાં તો કંપની પર કોઈ પ્રભાવ પાડી શકતા નથી અથવા તો પોતાના એડમિનિસ્ટ્રેશન ઉપર પ્રભાવ પાડી શકતા નથી. કારણ કે કલેક્ટર અથવા ડીએમ એ તમારી સાથે વાત કરશે એમ જ્યારે મુખ્યમંત્રી કહે ત્યારે ત્યાંના કલેક્ટરે સંબંધિત વ્યક્તિઓ સાથે બોલાવીને, સામેથી બોલાવીને, માનભેર બોલાવીને એમની સાથે વાત કરવી જોઈએ. આ એક મુદ્દો. બીજો, તમે કહ્યું કે 1 વીઘાના 1 લાખ રૂપિયા એની કિંમત હોય તો આવા પોલ નંખાય એટલે 25,000 રૂપિયા થઈ જાય છે. તો એનું વળતર ખરા અર્થમાં તો આપવું જોઈએ. અને હું માનું છું ત્યાં સુધી સાઉથ ગુજરાતમાં જયેશ પટેલ એમણે બુલેટ ટ્રેનના સંદર્ભમાં જે આંદોલન અને જે જમીન સંપાદન કરવાની આખી ભૂમિકા હતી એમાં બહુ જ મોટું વળતર ત્યાંની જમીન ના માલિકો જે ખેડૂતો હતા એમને અપાવ્યું છે. પણ અહીંયા રાજકીય રીતે મને એ સમજાતું નથી. અહીંયા કોંગ્રેસ મુખ્ય વિપક્ષ છે. આમ આદમી તો પોતે દાવો કરે છે કે અમે બીજા નંબરે આવી ગયા છીએ. તો એ લોકો શું કરી રહ્યા છે કે એ લોકો પણ અદાણીના પેરોલ ઉપર છે. ભારતીય જનતા પાર્ટીને તો અદાણી સાથે ઈલું છે, એટલે જંગલો બીજા રાજ્યોની અંદર એને સોંપી દીધા. પણ અહીંયાના ખેડૂતોને બરબાદ કરવા માટે આ જે ખેલ ચાલી રહ્યા છે એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ક્યાં છે? દિલીપભાઈ, આ વાત એકદમ સાચી છે. તમે જે જયેશ પટેલની વાત કરી તો મેં એક થોડું એડ કરવા માંગુ છું. હમણાં ત્યાં વીજ પોલ વલસાડમાં નાખવામાં આવ્યા ત્યારે પણ ત્યાં આંદોલન ખેડૂતોએ જયેશ પટેલની આગેવાનીમાં કરેલું. તો એને 2.5 કરોડ રૂપિયા એક વીજ પોલના વળતર અપાયું, પછી વીજ પોલ નાખવા દીધો. તો ખરેખર 2.5 કરોડ જો ત્યાં અપાતા હોય તો આખી જે 19 લાઈન જે નખાવાની છે, કારણ કે 250 મીટરે એક પોલ આવે છે, 250 મીટરે એક પોલ આવે છે. તો એ હિસાબે વિચાર કરો કે આ મહારાષ્ટ્રમાં જવાની છે, મધ્યપ્રદેશમાં જવાની છે, રાજસ્થાનમાં લાઈન, કારણ કે ગુજરાતમાં તો સરપ્લસ વીજળી છે. વધારાની વીજળી અત્યારે આપણે બીજા રાજ્યોને વેચી રહ્યા છે ખાનગી કંપનીઓ દ્વારા. અને છતાં આપણે ત્યાં વીજળી મોંઘી છે. આપણે ત્યાં વીજળી મોંઘી છે. મને લાગે છે ત્યાં સુધી યુનિટના 7.5 રૂપિયા આપણે ભરીએ છીએ. અને સોલાર ત્યાં હોય ત્યાં
તો આ જે જીબી અથવા તો ઉત્તર ગુજરાત અથવા તો મધ્ય ગુજરાત અથવા એ જ્યારે સોલાર નો ભાવ આપે છે ત્યારે 1 યુનિટના 2.5 રૂપિયા આપે છે, 2.35 આપે છે, 2.5 પણ નહીં. હા મને લાગે છે ત્યાં પણ ખેડૂતો સોલારનો ઉપયોગ કરે તો એમાં એમને નુકસાન છે. હા યસ, વાત સાચી, સોલારમાં પણ નુકસાન છે. પણ આ જે વીજ પ્રોજેક્ટ જે હાઇબ્રિડ બની રહ્યા છે તો એનાથી સામાન્ય જનતાને કોઈ જ ફાયદો નથી હરિભાઈ, 1 પણ રૂપિયાનો ફાયદો નથી. ઉલટાનું એને ગુમાવાનું છે. અબજો રૂપિયા આ કંપનીઓને વળતર ચૂકવવું ન પડે એટલા માટે મને લાગે છે કે દિલ્હીથી જ આદેશો થયા હોવા જોઈએ. આપણે કોઈ સીધા આદેશોનું કોઈ જગ્યાએ આપણે એનું પ્રમાણ મળતું નથી, પણ આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી જે આદેશો આપે છે એનું ક્યાંય કોઈ રેકોર્ડ ઉપર તો હોતું નથી. એ ફોન ઉપર ને સીધા એના મેસેન્જર દ્વારા આદેશો આપી દેવામાં આવે છે અને એ પ્રમાણે થાય છે. પણ આવો જ આદેશ દિલ્હીથી અપાયેલો હોવો જોઈએ, કારણ કે અદાણી અને બીજી બધી કંપનીઓ છે એટલા માટે. તો તમે જે મૂળ વાત કરી કે રાજકારણ કેવું છે, આમાં તમને એક જ ઉદાહરણ આપું. વિધાનસભા હમણાં જ પૂરી થઈ તો એ વિધાનસભામાં જે પ્રશ્નો ધારાસભ્ય પૂછ્યા તો ધારાસભ્યોએ જે પ્રશ્નો પૂછ્યા છે એમાં માત્ર 2 ધારાસભ્યોએ પ્રશ્નો પૂછ્યા 182 માંથી માત્ર 2, અને એક જે ગોપાલ ઇટાલિયાએ પ્રશ્ન પૂછ્યો તો એ માત્ર એને વળતર એને પોલીસ રક્ષણ આપવા માટે કેટલી રકમ ચૂકવવામાં આવી પોલીસને એનો પ્રશ્ન હતો. પણ વીજ લાઈન ઉપરનો બિલકુલ પ્રશ્ન હતો. વીજ લાઈન ઉપરનો એકમાત્ર પ્રશ્ન જો કોઈએ પૂછ્યો હોય તો જિગ્નેશ મેવાણીએ પૂછેલો હતો. બાકીના બધા ધારાસભ્યો મૌન છે. સંસદ સભ્યો તમામ 25 સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીના મૌન છે. એકમાત્ર કોંગ્રેસના જે સંસદ સભ્ય છે ગેનીબેન, એને ત્યાં કલેક્ટર ઓફિસ જઈને રજૂઆત કરી હતી કે તમે વીજ પોલ નાખી રહ્યા છો તો ખેડૂતોને એનું વળતર આપો, એવી રજૂઆત કરનાર એકમાત્ર સંસદ સભ્ય છે. બાકીના તમામ મૌન છે. તમામ ધારાસભ્યો એકાદ બેને છોડતા બધા મૌન છે. અને સૌથી ગંભીર બાબતો એ છે કે કોંગ્રેસના ઘણા બધા નેતાઓને આના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે વીજ લાઈન નાખવા માટેના, તો એ પણ એની સાથે એટલા જ જોડાયેલા છે કોંગ્રેસના મને નેતાઓ. લાગે છે જામનગરની વાત આપ કરી રહ્યા છો. હા, જામનગરના જિલ્લા પ્રમુખ છે અને બીજા પણ છે, પણ ત્યાંના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ત્યાંની જે સ્થાનિક કંપનીઓના જે વીજ લાઈન નાખી રહ્યા છે એ વીજ લાઈન નાખે છે અને એના કોન્ટ્રાક્ટ એને આપવામાં આવે છે. અને આ ખેડૂતોને પોતાની ઓફિસે બોલાવી ધમકાવીને એના પર સિગ્નેચર લેવા માટે કરી રહ્યા છે. તો આવા તો ભાવનગરમાં પણ છે. તો આવું ઘણી બધી જગ્યાએ એવું બની રહ્યું છે કે જે કોંગ્રેસના નેતાઓ આની સાથે ભળેલા છે. જે કંઈ થોડો ઘણો અવાજ રજૂ કરે છે એ પાલભાઈ અમુક અંશે દ્વારકાને બાદ કરતા બીજે બધે જઈને ત્યાં વિરોધ કરે છે, પરંતુ છૂટક છવાયો જે કંઈ વિરોધ થાય છે એમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ વિરોધ કરે છે, પણ રાજ્ય કક્ષાના એક પણ નેતાઓએ એનું આંદોલન કર્યું હોય એવું બિલકુલ ક્યાંય દેખાતું નથી. એટલે ગોપાલ ઇટાલિયા, દિલીપભાઈ, ગોપાલ ઇટાલિયા હાકલા દેકારા કરે છે, પણ એને આની સામે છે ને વિરોધ નોંધાવ્યો નથી. વાત સાચી છે. માત્ર જેને પ્રશ્ન પૂછ્યો છે હા, વિધાનસભાની, તો માથે લેવી જોઈએ વિધાનસભાને. તો વિધાનસભા માથે લેવી જોઈએ અને રસ્તા ઉપર એમણે ઉતરવું જોઈએ. નથી બિલકુલ, માત્ર વાતોના વાળા અને સોશિયલ મીડિયામાં રીલ મૂકવા માટે જાણીતા છે. તો હવે જ્યારે આપણે તમે જ્યારે ઉલ્લેખ કર્યો કે જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર એ છે ને એમણે આ પ્રશ્ન ઉઠાવ્યો, પણ એ 2 જણાએ ઉઠાવ્યો તો આખી કોંગ્રેસ કરે છે શું? આખી આમ આદમી પાર્ટી કરે છે શું? ઈસુદાન ગઢવી કરે છે શું? કારણ કે ઈસુદાન ત્યાંના જ છે. હા, ત્યાં ખંભાળિયામાં જઈને બસ ત્યાં સ્થાનિક પૂરતું એને કેટલાક ખેડૂતોને મળીને વિરોધ કર્યો. આ થોડું 1-2 દિવસ પૂરતું કરેલું, પણ રાજ્યવ્યાપી જે પ્રશ્ન છે એના માટે તો બિલકુલ નથી કર્યું. પોતાના મત વિસ્તારને જ સાચવી લેવાનો, બીજું શું? આટલા મોટા પ્રમાણમાં જ્યારે વીજ લાઈન નખાતી હોય ત્યારે ઈસુદાન ગઢવીની પહેલી ફરજ બને છે, વિરોધ પક્ષના નેતા છે, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, એને બહાર આવવું જોઈએ. અમિત ચાવડાએ બહાર આવવું જોઈએ. અમિત ચાવડાને રજૂઆતો કરવામાં આવી હતી જામનગર જ્યારે મુલાકાત લીધી ત્યારે કે આ આપણા કોંગ્રેસના પ્રમુખ છે એ આ કોન્ટ્રાક્ટ લઈ રહ્યા છે અને આપને મોટું નુકસાન થવાનું છે, છતાં આ અમિત ચાવડાએ એને ટિકિટ આપી. વાહ, ક્યાં વાત, બહુ अच्छे. અમિત ચાવડા એ ધંધા કરે છે. અમિત ચાવડા એ ધંધા કરે છે. તો હમણાં એમણે જાહેર કરી કે અમે વીજ લાઈનના પ્રશ્ને આંદોલન કરીશું. ક્યારે, કઈ રીતે, કેમ કરશો? સવાલ આવીને ટિકિટ આપી એટલે આંદોલન થઈ ગયું ને. બચાવો આંદોલન, અદાણી બચાવો આંદોલન. રાહુલ ગાંધી ત્યાં નેશનલ લેવલ ઉપર લડે છે. ખેડૂતો મરો આંદોલન.
અને આ અમિત ચાવડા ગઈ વખતે પણ કઈ ઉકાળી શક્યા નહોતા, શક્તિસિંહ ગોહિલ પણ કઈ ઉકાળી શક્યા નહોતા. રસ્તા ઉપર તો એમને આંદોલન કરવું નથી. બીજું, ધારો કે તમે જેમનું નામ લીધું જિગ્નેશ મેવાણી બફાટ કરે ત્યારે છે ને પાર્ટીના વોટ ઓછા કરે છે. ગેનીબેન સંસદ સભ્ય થયા પણ વાવ ગુમાવી, વાવ બેઠક, જિલ્લા પંચાયતો ગુમાવી. ત્યાં શું મેળવ્યું એમણે? ગેનીબેને મેળવ્યું શું? માત્ર સંસદ સભ્ય થઈ ગયા. અને રામદેવને, પેલા મહિલાના કપડા પહેરીને ભાગેલા ભાજપના એજન્ટ રામદેવને, બાબા રામદેવને એને ઘેર બોલાવે છે, કારણ કે કદાચ ભાજપમાં જવા માટે રામદેવના સહારે જવાના હશે. ગેનીબેન ઠાકોર કરે જ શું? આપણે એમના વિશે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે જે કમેન્ટ કરી એને વખોડી છે આપણે, પણ ગેનીબેન એ સંસદ સભ્ય હોય તો એને ફાઇટિંગ સ્પિરિટ ક્યાં ગઈ? ખેડૂતોના પ્રશ્ને કલેક્ટર આગળ રજૂઆત કરી આવ્યા, એક મેમોરેન્ડમ આપી આવ્યા, એટલે પત્યું. દિલીપભાઈ, આ ચાલી શું રહ્યું છે રાજ્યમાં? રાજ્યમાં છે ને ખરેખર હરિભાઈ માત્ર ને માત્ર કંપની રાજ ચાલી રહ્યું છે, બીજું કશું જ નથી ચાલી રહ્યું. કંપની રાજ, તમામ રાજકીય નેતાઓ પર આ કંપનીઓનો મોટો હાથ છે. તમામ રાજનેતાઓ સાથે આ કંપનીઓ અને નેતાઓ બધા જોડાયેલા હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. જો ચિત્ર ન ઉપસતું હોય તો કેમ તમે આટલો વ્યાપક પ્રશ્ન છે ખેડૂતોનો, કે જે ખેડૂતો બરબાદ થઈ જવાના છે, અને ખેડૂતો તો એવું કહે છે કે જ્યાં વીજ લાઈન નાખવામાં આવી છે, 3 વીજ લાઈન અત્યાર સુધી 2 નખાઈ ગઈ છે અને 3જી નાખવામાં આવી રહી છે, આવી 19 નાખવાની છે. તો ત્યાં જે નખાઈ ગઈ છે ત્યાંના ખેડૂતો એવું કહે છે કે એનો એટલો મોટો અવાજ આવે છે કે અમારા મજૂરો અમારા ખેતરમાં કામ કરવા તૈયાર નથી. એ કહે છે કે ભાઈ અમે આ અવાજથી કંટાળી જાય છે, અમારું માથું ચડી જાય છે, અમારા રૂવાળા ખેંચાય છે, એવો અમને અનુભવ થાય છે, એટલે તમારા ખેતરમાં અમે કામ કરવા નહીં આવી. તો આ એક મોટો રાજ્યવ્યાપી પ્રશ્ન છે. એના કારણે ખેતીનું એટલું ઉત્પાદન ઘટી જવાનું છે કે ન પૂછો વાત. કારણ કે એક તો જમીનોના ભાવો સીધા 75% નીચે જતા રહેવાના છે આટલા મોટા પ્રમાણમાં. બીજું, ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યાં આ વીજ કંપનીઓ દર 6 મહિને મેન્ટેનન્સ માટે અંદર વાહન લઈને જવાની છે ખેતરમાં, અને એનાથી જે નુકસાન થવાનું છે, પાક ઉભેલો હશે, આ તે ગમે તે, કારણ કે એનું કોરિડોર જે 164 મીટરનો જે કોરિડોર છે, એ કોરિડોરની નીચે એક પણ બાગાયતી પાક નહીં થઈ શકે, બીજો બધો પાક કરવો મુશ્કેલ થઈ જશે. અને ઘણા બધા તો ખેડૂતો એવું કહે છે કે આ અમારા માટે જોખમી લાઈન બની ગઈ છે. માત્ર ને માત્ર ખેત ઉત્પાદન પૂરતું નહીં, અમારા જીવનને પણ એ અસર કરી રહી છે. ઘણી જગ્યાએ તો થાંભલાઓ નદીની વચ્ચે નાખી દેવામાં આવ્યા છે, વોકડાઓની વચ્ચે નાખી દેવામાં આવ્યા છે, ખેતીનો જે રસ્તો જતો હોય છે ત્યાં થાંભલાઓ નાખી દેવામાં આવ્યા છે. તો આમાં કોઈ કાયદો ક્યાંય નથી. માત્ર ને માત્ર એક કાયદો ચાલી રહ્યો છે, એ છે અદાણી અને અંબાણીનો કાયદો. એ જે નક્કી કરે એ જ પ્રમાણે થઈ રહ્યું છે. એ દિલ્હી હોય, ગાંધીનગર હોય કે કોંગ્રેસ ભવન હોય કે આમ આદમી પાર્ટીનું કાર્યાલય હોય, તમામ જગ્યાએ આ 2 કંપનીના આદેશો ચાલી રહ્યા છે. ભલે રાહુલ ગાંધી નેશનલ લેવલ પર અદાણી અને અંબાણીને પોલ ખોલતા હોય, પણ અહીંના નેતાઓ તો એની સાથે મળેલા છે. ભલે અરવિંદ કેજરીવાલે એની વિધાનસભામાં હતા ત્યારે એ બધી જ આ પોલ ખોલી હતી, પણ આજે એ અહીંના નેતાઓ આ જ કંપનીઓ સાથે હાથ મિલાવી રહ્યા હોય એવું ચિત્ર મને લાગી રહ્યું છે. સીધા એના પુરાવા હમણાં દિલીપભાઈ, અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી ને ચૈતર વસાવા આ 3 જણા સાથે ગુજરાતમાં હતા, અને આ મુદ્દે તો છે ને એ મૂક પ્રેક્ષક જ રહ્યા. એમણે કઈ વાત કરી નહીં, લડવાની વાત, પાયો ચડાવવાની વાત કરતા હતા. કોંગ્રેસ તો બીજેપીની બી ટીમ જેમ કહેતા હતા, ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તો આમ આદમી પાર્ટી છે એવું તો અરવિંદ કેજરીવાલ પહેલાથી કહે છે, કારણ કે આરએસએસ ના ગોત્રમાંથી છે. બધા એ પોતે જ બોલે છે ને પોતે કહે છે. હવે પેલી કોકરોચ જનતા પાર્ટી એ પણ ઉભી કરી છે આ લોકોએ, કારણ કે રાહુલ ગાંધી મેદાનમાં લોકો આવે અને સંઘર્ષ કરે, એને બદલે આ લોકો કોકરોચ જનતા પાર્ટીને નામે ઘરમાં ભરાઈ રહે એવા ખેલ કરી રહ્યા છે. અને અરવિંદ કેજરીવાલ કરે છે શું?
વાત સાચી છે. ગુજરાતના જે નેતાઓ છે કોક્રોચ બની ગયા છે, સાચા અર્થમાં કોક્રોચ બની ગયા. આ જે પાર્ટીનું નામ એકદમ પરફેક્ટ છે, કારણ કે જે 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 ખરેખર પ્રકાશમાં રહેવું જોઈએ, આ બધા એ પ્રકાશમાં નથી રહેતા, અંધકારમાં જતા રહ્યા છે. બધા જો અંધકાર યુગમાં જીવતા હોય એ રીતે જનતાને એના ભરોસા પર છોડી દેવામાં આવી. વિરોધ પક્ષની પહેલી જવાબદારી છે કે જનતાનો અવાજ રજૂ કરે. ખેડૂતોની સામૂહિક રીતે જ્યાં સુધી કોઈ રજૂઆતો નહીં થાય ત્યાં સુધી આની કોઈ જ અસર થવાની નથી, બિલકુલ કોઈ અસર થવાની નથી. કારણ કે અત્યારે ખેડૂતો પોતાની રીતે જ્યાં ખેતરમાંથી પસાર થાય છે એટલા પૂરતા ખેડૂતો એ લડત આપે છે, પણ આમાં અનેક કાયદાઓના ભંગ થયા છે. અનેક કાયદાઓ, વળતર આપવાથી લઈને નોટિફિકેશનથી લઈને અખબારોમાં જાહેર ખબરો જે આપવી જોઈએ એને વાંધા સૂચનો સર્વે નંબર સાથે આપવા જોઈએ, એક પણ સર્વે નંબર એની સૂચનો આપવામાં, સર્વે નંબર જાહેર કરવામાં નથી આવતા. આ ખેડૂતના ખેતરમાંથી અમે લાઈન દીધી. ખરેખર તો પહેલું કામ એને કરવું જોઈએ જે તે કંપનીએ કે આ ખેડૂતના સર્વે નંબર ઉપર આ જગ્યા ઉપર અમે થાંભલો નાખવાના છીએ. તો એ તો બિલકુલ થતું નથી. વળતર માટે બીજા બધા રાજ્યો 1 કરોડ રૂપિયા વળતર આપવું પડશે, એ વાત જો દક્ષિણ ગુજરાતમાં હોય તો છે ને અહીંયા સૌરાષ્ટ્રમાં કે કચ્છમાં કે ઉત્તર ગુજરાતમાં કેમ નહીં? વાત સાચી છે. અને અમુક જગ્યાએ તો જે લેખિતમાં કરાર થયો 15,000 રૂપિયા વીઘાના, જે એક થાંભલાના માત્ર 15,000 રૂપિયા વળતર ના કરારો કરેલા છે, એને પણ નથી મળ્યું. સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે હરિભાઈ કે આ આખો જે પ્રશ્ન છે ને એટલો જટિલ પ્રશ્ન છે કે આ રાજકીય નેતાઓ એને કોઈ રીતે હાઇલાઇટ કરવા માંગતા નથી. સરકાર આને આ કંપનીઓને મદદ કરી રહી છે. એક વીજ લાઈન જો નાખવી હોય ને એનું વળતર જો ચૂકવવામાં આવે, ઓછામાં ઓછું વળતર, તો 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને આપવા પડે એક જ લાઈનના. તો એ તો કઈ ચૂકવ્યું નથી અત્યાર સુધી. કંપનીઓએ ચૂકવ્યું, એના કોઈ આંકડાઓ જાહેર નથી કર્યા કેટલું વળતર ચૂકવું છે. માત્ર ને માત્ર મોટી વાતો કરે છે કે અમે ગુજરાતનો વિકાસ કર્યો. વિકાસ નહીં, આ તો વિનાશ થઈ રહ્યો છે ખેડૂતોનો. અને પહેલેથી જ આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી ખેડૂતોના કોઈ હામી નથી, ખેડૂતોની વિરુદ્ધની હંમેશને માટે એને વાત કરી છે. ખેડૂતોની શ્રેષ્ઠ યોજનાઓનો ક્યારેય એને અમલ કર્યો નથી. નર્મદા યોજના હોય, કલ્પસૂરી યોજના હોય, સૌની યોજના હોય કે કોઈ પણ નહેરોને લગતી નવા મોટા ડેમો બનાવવાથી લઈને એક પણ નરેન્દ્ર મોદીએ ગુજરાત માટે ખેડૂતોનો ઉદ્ધાર થાય એવું એક પણ કામ નથી કર્યું. મારી દ્રષ્ટિએ બિલકુલ કામ નથી કર્યું. અને આપે સાચું જ કહ્યું દિલીપભાઈ કે ગુજરાતમાં ખેડૂતોની હામી એવી કોઈ પાર્ટીનું શાસન નથી. અહીંયા તો માત્ર કંપની સરકાર ચાલે છે અને એને કુર્નિશ બજાવે છે બધી જ પાર્ટીઓ. માત્ર ભારતીય જનતા પાર્ટી નહીં, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ એની જ કુર્નિશ બજાવે છે. એટલે મને લાગે છે ત્યાં સુધી ખેડૂતોએ સંગઠિત રીતે આનો અવાજ ઉઠાવવાની જરૂર છે. અહિંસક માર્ગે અવાજ ઉઠાવવાની જરૂર છે. ગાંધી ચિંધ્યા માર્ગે અવાજ ઉઠાવવાની જરૂર છે અને આ કંપની રાજનો અંત આણવાની જરૂર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. નમસ્કાર.